ભાઈ તો જતું રહીશ આ ડેલીઓના હપ્તા આવે છે તો કંટાળો છે મારા દેવ ચોથી મથી હોય કે મજૂરી કરીને આવું છું ને આ હપ્તા વાળા લઈ જો છે રોજ રોજ આજે તો બુધવાર થઈ ગયું છે શું કરવાનું મારે તો બહુ મગજ મારી છે આવશે એટલે થઈ પડશે બે હજી ખાવાના પીવાના પૈસા કૂટવાના જ છીએ આપણે તો શું કરશું આજે કોઈની મજૂરી જવું પડશે કોઈ માટી બાટી ફેરવા કોઈ ખાતર બોલાવવા સારું છે શું કરશું સારું 4 વાગ્યા છે સાહેબ ને આવવાની તૈયારી છે શું કરવાનું મને ખબર નહીં પડતી 100 રૂપિયા છે ને હોજી પડતા પીધા કરે ચાલે એવું નહીં મારે તો હારો આડો પડવા દો આવશે તાન થઈ પડશે થોડી વાર 10-15 મિનિટ હા એટલે ફોન ઉપાડતા નહીં હપ્તા લેતા લોન લેતા સારું લાગે ને હપ્તા ભરવા પછી એકનો સ્વિચ ઓફ બોલે ને એક સે ઉપાડતો નહીં શું કરવાનું લગાઈને થાકે જો પણ એ કઈ ઉપાડવાનું નામ દીધો લોન વાપરતા સારી લાગે હપ્તા ભરવા ના થાય એટલે ફોન સ્વિચ ઓફ કરી દઈને ઉપાડતા નહીં ઘેર જ જવા દે એમ કરો ફોન ઉપાડતા નહીં ઘેર જવા દે લોન લેતા સારી લાગી તો ઘરમાં ભૂલી ગયા ફોન ઉપાડતા નહીં લોન લેવે તો સારું લાગે ને ભરવાના આવે એટલે ફોને નહીં ઉપાડવાના કશું નહીં ઊંઘી ગયા એક વાત તો હપ્તો લાવે સાહેબ હું હપ્તો કરો છે બહુ લોચા પડાય મારા તો બધા લોચા જોઈ ને આપણે ડેલીમાં લાવો હપ્તો ડેલી નો વાત આજે પેલો બુધવાર વાળો તો આજે લઈ ગયું છે ના જોવાનું આ તો તમારો લોન મારા ડોશી હપ્તા લાવે મારો ડોશી જતી રહી છે એ બધું અમારે ના આવે તમારે તો યાર મને હપ્તો કરી આલો જ પર અમારે આગળ જવાબ આલો પણ સાહેબ તમે તો 15,000 લોન આલી 30,000 તો લેવાના જ હોય છે તમે તો એટલું બધું વે સાહેબ તો અગારથી હોય અમાર તો જો અમે તો આચી હું કહું અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ અમે પગાર ઉપર જ છીએ હપ્તા ચુકરાવાના હોય અમારી 25,000 તો ભરી ગયા છે સાહેબ પણ 5,000 થી આટલી ભર તમે પાછા જો મારા ડોસી જતી રહી હજી ખાવાના પૈસા નહીં મારા વાત સાચી અમારા અગાર જવાબુ આલો યાર મારે તો નોકરી જાય યાર તમે હપ્તો આલવા કરજો જો કોઈ સર કે વધુ કોઈ દેખાય વાત સાચી તમારી પણ ગયા હોય કે ના હોય તમે હપ્તો કરી આલો ગમે તે કરો આગુ પાછું કરો છો હું આગુ પાછું કરું યાર તમે ગમે તે કરો પીવાના તો રવા દો દારૂ પીવા તો યાર અરે ડોસી જાય તો મને પી લેવા દો કે યાર હપ્તો આલો યાર એ બધું અમાર બોનો ના જોઈએ યાર મારે તો કહો યાર મને હપ્તો કરી આલજો મારે તો આગળ જવાબ આલવાના હોય યાર ડોસી તો હંતાર્યા તો જોઉં છું આ તો જોવા તા તમે ગમે તે કરજો યાર મને યાદ આવતું નથી એવું ભાઈ યાર પણ મને હપ્તો કરી આલો અમારા ઘરના જવાબ આલવાના હોય લેતા સારું લાગે આલવાના હોય એટલે કાઠું પર તું મય એવું કરી કે હોઈ ગયા આપણું મય કલાક ના કે આય મય એડો હાથે જ્યાલે કેમ કરો તમે હા તમે પાછા આયા અરે યાર જલ્દી કરો યાર મારું મોઢું થાય તમે તો કરો ખૂનામ પહેરી ડોસીએ પૈસા અંતા ખોરતો તો ખોળો કે ભાઈ હંતાઈ ગયા હતા પૈસા ખોરતો તો મળે તે ઓહો લાગજો યાર જે તમે હપ્તો આલવાનું કરવામાં કાલે શીખર આ ડોસીનો બહેરો કોમ કાઢા હો એવું હા તમે લાવજો હવે હપ્તો લાવી જો હવે તાણ હું યાર ના ચાલા તો દિલ્હીમાં હું કહું હવે આગલી પર ભૂલ ના થાય અને હિસાબ કરી દેજો પાછા હિસાબ તો હું કરી દે પેડઅપ કરવાની મારા આ કશો વાતો નહીં હો મારા પેથી લેવા નહીં આટલું બધું વેચ અમે તો બહુ વેચ લેવા 15,000 રૂપિયા એ તો યાર આગળ પૂછવાનું હોય અમે તો પગાર ઉપર છીએ બરોબર વાત સાચી પણ
5,000 વેચો તો ચાલ, આ તો 15,000 રૂપિયા વેચ, 15,000 આ તો શું લે એમ મારો? જો આ તમને કહું, હું તો કહું લોન લેવાય નહીં. આ મજબૂરીનો ફાયદો તમે મજબૂરીમાં લેવી પડે અને વ્યાજ વધારે પડવું પડે. એટલે હું તો કહું અમે તો પગાર ઉપર છીએ, હું જ દીધા કહું લોન લેવાય જ નહીં. આ 3 વર્ષથી લોન કરી ડેલી 100 રૂપિયા સમજો, 15,000 ના કેટલા થયા? તો પછી આ 35,000 રૂપિયા થઈ ગયા મારે. આ વ્યાજનો તો ગુરવે ના પોકે લેવાય જ નહીં. શું કીધું આગળ તો કહી રાખજો પણ હા જો મને ટેલાવ નહીં, મારે યાર અગર જવાબ આલવાનો હોય આ એટલે લોકો છે, આ તો વેચીને પીવો પડશે દારૂ. યાર. ગમે તે જ ના કરો, લેતા સારું લાગે ને આલવાનું એટલે કાઠું પર બોનો કાઢો. આ ડોશીએ પૈસા મિલાઈને કરવું પડશે. આ તો હજી બીજા હપ્તા ઉભરાવાના. ડેલીમાં હોતો આયા. હા પેલો ઘેર જવા દે, જે આયા એ મારા આગળ જવાબ આલવાનો હોય. બખાડા કરે આ તો ખાધે નહીં હપ્તોમાં નફ્તોમાં મને ભૂખે કેવી લાગી હોય છે. ઘર કેવું હતું છોટું બે ન પૂછવાય દે. બકા પેલા વૈંતરાન ઘર ચોકન્યા આવ્યું. પેલું હમું સાપડું દેખાય હા એ વૈંતરાંગર સાપડું હમું હા એ ડમની પડી ને લોન લેવા આવ્યા હતા તો એમ કેતા ધાબા વાળું ઘર છે, 2 માળ વાળું. એ લાગતો અરે આપતો આલી ઘેર વૈંતરાન ઘેર તો પછી જવું પેલા નોમે હું હતું. અલે બા તો જ્યાં સુરભાઈ ચમ અલે આપતો સબ આજે તો હા મોય આછી જૂઠું જ નહીં બોલતો ને. એ તમે બેંક કામ કરતા હોય મોય તો બે હે છી જો કેનું એવું લે સુરભાઈ હા લે લાવો આવો હપ્તો લાવો એ લાવો હપ્તો લાવો. પેલા ચાવા પીવો, હું હપ્તો કરી રહ્યા છો. અલે પછી યાર ના વાયદે વાતો ચલાવો. આજ કયો હપ્તો આવ્યો તમારો? શું આવ્યો? તાન ચાલાજો. ચા તો બરોબર પણ મારા અગર જવાબ આલવાનો હોય યાર. એ તો કંપની ભરશે. હા કંપની ના પડે યાર, લેવા આવો તો આમ તો દાખલા તે ના વાળું કેવા પડે. ડેરી નોમ કરી દે તેમ કરી દે. એ તો મજબૂરી હોય ને એટલે આપવું પડે લેવા. વાત સાચી તમારી મજબૂરી. હું એ પગાર ઉપર ઉપાય અમારે કોઈ જાતે ઘરના પૈસા નહીં હાલતા અમે. ચોપડામાં લખા કરો, હું ચા લેતા હું. હા ઓહો. શું લખ્યા? લખેલા તો સીજી યાર તે લખ્યા કરો. લેતા ચાલા. બોલો શું ભાઈ તમારા હપ્તા? હા આ તમારા આટલા હપ્તા થાય બરોબર. આ 7મો હપ્તો આવ્યો બરોબર. બરોબર. એટલે તમે મને હપ્તો કરી આલો, ગમે તે કરો. બનીએ ઉભારો. એટલે ચાલો વાંધો ના તો આ લેતા આવો. પૈસા નહીં જોઈએ હે આવું છે. ચા પીવડાવી કાઢી મૂકવા હે તો તઈ જતા રહો. ચા પીનો પૈસા નહીં જોવાનું મોઘવારી ના. દવા બવાય ને એ તો દવાએ મળે વેચતો તો એ દવાથી એ પતી જાય. ચા પીવડાવી કાઢી જ મૂકવું. ફોન કે ચા પણ ના આપી જો સાહેબ ચા પીવો. લે આ ચાલે ના. ઓહો. ચા તો બરોબર છે સુરભાઈ, હા પણ તમે યાર ગમે તે કરો હપ્તો કરી આલો. તો ચા પડે મસાલાના પૈસા આપી દઉં હું તમે. એટલે વાત તમારી સાચી પણ મારે આગળ જવાબ આલવાનો હોય. તઈ જતા રહો, મસાલાના પૈસા આપું. એટલે વાત સાચી તમારી મસાલાના બરોબર, પણ મારે આગળ જવાબ આલવો પડે. તો કંપની ભર્યા કરશે. કંપની ના પડી સુરભાઈ આ યાર. મસાલા ચા પાણી ના આપે. એટલે 100 રૂપિયામાં તો કશું નહીં, તમે હપ્તો આલો યાર. હોય મોઘાડીના પૈસા જ નહીં ને. હા તો ભાઈ કાલ બાલ કરી આલજો બરોબર. તો મહિના જેવી ભરીશું. યાર મહિના જે મારા આગળ જવાબ આલો. એ તો કંપની સદ્ધર છે. હમ હો કંપની ના પડે યાર. તાન તો હવે તમે લેવાય તમે તો ભરી દઈશું, ઉભા ભરીશું પછી. એને આપણો સુરભાઈ હા તમારે તો જો કે 2 માળ વાળું ઘર છે. હા તમારે જેવા પેલા વૈંતરું રહ્યું ને હા એ તોકને કે અમારે 2 માળ વાળું ઘર છે. પેલા છોકરાને હાલ પૂછ્યું મેં તો કે પેલા સાપરામાં રસ બોલો જુઠ્ઠું બોલીને લોનો લઈ જાય. એવું તાન. તમે જોવા નતા આયા? અમે તો જોવાયા હતા, પેલા જોવાયા હતા ને. એ સાહેબ ને મોકલવા પડે ને.
હવે એ તો ઈવન જોવાનું બરોબર આમાં તો ને હપ્તે મતલબ સારું ચા પીને જતા રહો ચા તો પીધી હવે વાપરીશું ભાઈ ગમે તે કરજો પણ કરી આપજો તો 100 મહિના ચીલી કરી આપી આટલી પર તો આ ચાના શરમ વેઠું હવે નહીં વેઠું હો સારું આ તમને કહું એ હા હો હા આવજો સારો આવજો હું આવજો અમારા આગળ જવાબ આલવાના છે. લોનો લે હવે જવા દે પેલા ભાઈ ના ઘેર આ 100 રૂપિયા વાપરવા આલે એ સિસ્ટમ રાખી 1000 રૂપિયા આપતો છે અને ચા પાઈ ને 100 રૂપિયા વાપરવા લઈને કે લેવા મેં ચાલવાના હું યોન શરમ માં કેવું મારે લેવા હોય એટલે સારા લાગે હાલવાના આવે એટલે કાઠું પર જવા તો હાલ દે પડે એમાં જવાનું કરવાનું જવા દે મને તો ફટાફટ આપતા ઉભરાવા તો તાપે હો પરમ જોક રવાતું નહીં આવી ગયો છે છોકરો બતાવતો તો યાર સાપડું છે નહીં આમ તો કે 2 માળ વાળું ઘર છે ને હોય તો જો મોયું પડ્યો બલાજવાન પૈસા લઈ જઈને ધાબુ પર આવી નહીં હોય પડી રહ્યા લે આ તો લે આપતો પ્રભુ આપતો લાવો આપતો ઓહો લોનો લઈ જાવ ખાટલા તો અમારા આખો બાપા ખાટલો કેવો હતો તમારો પીયા તું હતો કોણ એટલે આપતો અરે અરે કોણ હપ્તા વાળો મનો તો આ તો કોણ ઓળખતા નહીં લોન લેતા યાર હારા લાગે તમને જોખું દેખાય છે કોણ છો હું જોખું દેખાય પૈજી અરે યાર હપ્તો કરી આલો તમે હજી બીજા 2 પેક ની માન નહીં દેખાતા પૂરા કોણ છો એટલે યાર લોન વાળો હપ્તા ઉઘરાવા વાળો હપ્તો લોન તમે ચો લોન લીધી તમે કોણ લેવા તમે તો આયા તા યાર ચોકન અમે આયા છીએ અરે હપ્તો કઈ આલે યાર પ્રભુ તમે અમે ચોય નહીં આયા હા ચોય નહીં આયા એટલે યાર તમે પી જાઓ આમ જોવા મારો હું લોન વાળો છું હપ્તો મોડી લઈ ગયો તો શું ચી ફાઇનાન્સ ચીફ ફાઇનાન્સ તમારું કહેવાનું મહિન્દ્રા ફાઇનાન્સ માં શું અક્તો તાન એ તો નરેન્દ્ર મોદી બેંક કહી દે ઓનલાઈન ટ્રાન્સફર કરી દે છે ભાઈ મોદી વાપરવા નતો લોન લેવા નતો આવ્યો તમે આયા હતા મોદી પર તો હશે યાર ચી વાતો કરો તમે એ ઓનલાઈન કરી દે છે આપડે ભાઈ બંધ જ છીએ એટલે આ મોદી તો આખા ગુજરાત નો વડાપ્રધાન છે યાર એ ચોય ભાઈ બંધ તમે તો પી ગયા તમારા દારૂડિયો ચન કરે મોદી માપા નખતા નહીં હા ફક્તો બગતો નહીં તમને ઓળખતો નહીં એટલે યાર તમે હપ્તો કરી આવે યાર પ્રભુ એ મારા આગળ જવાબ આલવાનો હે ઉભા થઈ જો પડે કે જામો અડવાન નહીં નહીં અડતો તીતા તમે પૂછ્યા વગર પણ હું કહું યાર બાયના જોજો આગળ ના હું કહું યાર મન ખુરશી બે આ એની ખુરશી બે હો સાંભળ્યું મને હપ્તો કરી લઈ યાર તમે ગમે મને યાર અગર પેલો યાર સાહેબ ગાળો કાઢે છે યાર આમ સાચી લખતો હા ચી લખતો 500 રૂપિયા 500 રૂપિયા ઓહ, બીજો ના તો ડેલી માં પણ આપડે 500 રૂપિયા તમારો પીવાના વધ્યા છે ચાલશી પીવાના નહીં યાર પેલા મને હપ્તો કર્યો તમે એક દારૂ ના પીતા યાર ચાલશે હું તો કઉ દારૂ ના પીવાય તમારો થોડી પીએ અને તમે તો લોન ની હું તો કઉ એમ નતા કેતા કે અમારે તો ધાબા વાળું કરે ને તમારે તો જોઈ યાર સાપરું છે મોમ છે પીવામાં જ્યા હા? પીજો તમારી લોન પીજો એટલે તમે યાર એટલા ખોટો દારૂ ના પીછો કે હું તો કઉ કે યાર છોકરો બેરો હોય અને આવું દારૂ બારૂ ના પીછો હપ્તો કરી આલજો ચેલું 500 ને ઓહો જો આ બસું આ પકડો અરે આવું છે યાર હા આ પકડો બીજી અરે પણ એ નહીં પકડો તો ખરા 400 ચીજ ના 400 ગણાવી રે અને આ 500 200 પીવાના એટલે પણ બાપા તમે નોટો તો જોવો આવી નોટ અબ તો થઈ ગયો ને જો અરે યાર આ તો નકલી છે યાર અસલી છે નકલી છે યાર એ તમે મું પીજો તમે થોડી પીજો એટલે હું નહીં પીજો હું કહું આ તો યાર આવડી નોટો ના હોય આ તો નકલી છે અસલી છે ને બસોની જી અરે એ નકલી છે
અસલી છે. અરે યાર તમે પી ગયા યાર મારા અગાર ચોય બીજા લાઈન હાલવા આ તો નકલી છે જો આ ગોધીજી ને અંદર એટલે ગોધીજી તો હોય યાર નકલી માં હોય બધામાં હોય ગોધીજી. આ તે આ બસો આઈ ગયા અને એની કટિંગ કરી પચાની કરી દીધી. હું કટિંગ કરીને યાર અરે નકલી છે યાર. પણ મગજ ના બગાડશો, પીજેલો ઉતરી દે મારો. અમે પણ યાર તો આવું ના કરાય યાર. કમી લોન જ નહીં લીધી જો. યાર લાઈન બોર્ડ ના બોલશો યાર જો યાર હું કહું જો તમારે अब तो તમે આલ્યો પણ યાર નકલી નોટો છે યાર મહેરબાની કરીને. પરીજી અલે આ તો યાર નકલી છે યાર. એ જો ને આલે પતિ હપ્તો પૂરો. માર ચીજ ના સમજાવું હું તો કહું આ ઓમના ઓમ પૈસા રાખું અત્યારે પી ગયા છીએ રહ્યા કાલ આવીને બતાવે કે ભાઈ તમે તો મને નકલી નોટો આલી છે. અરે રાતના તો હપ્તા 9 ગ્રહમાં તો નોકરી કરું હું કરું કઈ ખબર જ નહીં પડતી. અત્યારે ખાબીને ઘેર જવા દે હવે જીવન ઘેરથી હપ્તો લઈ આવવા દે મને તો સારું કરજો. લોનો લેવા આવી જાય લાઈન પછી ભરતી રાખી. હું કહું હા ખાબીને ઘર ચોકન આવ્યું તે તમારું કોમ. હા હપ્તો લેવા આવી યાર. લોન લીધી પણ કે મતલબ હપ્તો આલતા નહીં તે લેવા આવ્યો. એમાં જ મારો દેવ તખો ઉઠતો તો અત્યારે કરી બતાય તો દેવું હશે સાહેબ ને ઘેર મોકલવાનું. આ રહ્યા તો ખાન ઘર આવી રહ્યું હોય જતા રહો ઓય સહી. ઘેર જશે ઉભો ઘેર છે કોણ ઉભો? સારું કરજો કંટાળ્યા હવે ભાવ મને જોઈ તો લેવા દે કેટલા હપ્તા હી ઓને જરૂર નહીં. હોય તો તૈના જ ભરે યાર ચોથો હપ્તો હોય ઓનો ઘેર હોય તો સારું હોય. એક બાજુ મને તો આજ તો દારૂ જ ચીમનું ગયો દારૂડિયો મને નકલી નોટો આલી માં તો ઘરના વેઠવા જોઈએ પૈસા. લે તખાભાઈ ઓ તખાભાઈ તખાવ લે તખાભાઈ યા ઓ પતા નહીં ભાઈ ઓ તખાભાઈ લે આ તખાભાઈ તો શી કે નહીં ઘેર. તખભાઈ નહીં મને બાજુ ગયો સંદાસ જવા આવ્યું મેં તો કહેતા ખોભાઈ છો તમે તખભાઈ તો ઊંઘ્યા ઘરમાં તો એ હારું હારું કરજો બાપા છો મોન મોં પાડે છે તપકા વાળો સાહેબ લાગે છે ઠીલું પીલું ભરાયેલું છે મારે હાલવા ને આ તો ખેતરમાં યાર આ તો હારું હતું સાહેબ જ લાગે છે અને તમારી જગ્યા કરવું પડશે એ ભગવાન બચાવી રહી ગયા તો સાહેબ લાગે છે તો બાપા હારું કરજો આ તો લોનો લેવા આવી તાન તો દાખલા થઈને આવી ભરવાના આવી એટલે ચંબુ મોય વાપરતા નહીં કે નહીં ફોન ઉપાડતા હું કરું મારતો અરે લેવા આવીએ તાને લેવા આવી તાન તો ક્યાં દાખલા થઈને આવી લે તખાભાઈ ચમ બાપા વાપરતું નહીં હારું કરજો ઘરમાં હી જોને ઘરમાં ના આપે હાય ચોક બોડામ તો બોકુ મિલવા તો બાપ એ તખાભાઈ એ તખાભાઈ લે તા તો ના કરાય યાર ચાલો તું મોબાઈલ વાપરતા નહીં યાર હંતાઈ જવાય યાર
તો અંદર અંદર જો તાન. હા? શું યાર? ચોકન ચૂલો. હા યાર અંદર યાર બધું વાત કરતો તો અરે યાર અવાજ કરતા પણ બૂમો તો વપરાય કે તમને બૂમો પાડે દાબી ગયો યાર. કોણ છો તમે ચમ લો યાર ચમ કુંચો એટલે કઈ લોન હા? કઈ લોન માં આયા પણ કઈ ફાઇનાન્સ છે તમારી ચી ફાઇનાન્સ તે હું તો આ તમને મોંછા તમે નહીં આવતા અબ તો લે આ ગામ શક્તિ હા યાદ છે ને તમોન અરે માર તો ઢગલો લોનો છું યાર બધી શક્તિઓ બધી લોનો લીધેલી છું મેં તો એવું? હા કેવું કરવાનું છે કયો અબ તો આવે યાર માં તો અગારથી પેલા બોલ બોલ કરી સાહેબ યાર અરે પણ હપ્તો તો તાર નહીં એમ આ ભાઈ થોડા દાડા રાખો એ ભરીને કર્યા લે અરે યાર થોડા જા હા ના કહેવાય મુએ પગાર ઉપર કે હું કરું કયો અત્યારે યાર પછી ઘરમાં લાવવાય પૈસા નહીં કે યાર આમાં ના જોવાનું હોય યાર તમારે લેવી હોય તાન તો હારા તમે તો ડાફલા થઈને અરે આવો એવું નહીં. સાહેબ ભરી દેવી નોમ કરી તમે દે બતાવો સાહેબ ઓમાં આવજો તમે બતાવો તમે આવજો માંગાથી તમે ઘરમાં આવજો હું બતાવો? ઓમાં આવજો યાર સાહેબ આ ચોમામાં યાર સાહેબ તમે એમ કહો છો, આ લોન લીધી આ ઘર હરખું કરાય જુઓ આટલું બનાવ્યું હા. અને આ જોજે આ બધું બનાવ્યું આ પત્ર ઉડી ગયા માં જુઓ તમે અંદર આવો ખાલી હા? આ જોજે આ બધું પત્ર ઉડી ગયા યાર અમારી યાર સાહેબ હું કરું કે પૈસા ઈ મણીમાં પતી ગયા મારો ચો જો તે પત્રો ઉડી ગયા સાહેબ તાર ઓય! આરો હપ્તો ભરું કે પત્રો નખો માં તો બધું પલળે છે યાર એ આ ઘરમાં પોણી આવી જાય છે વાત તમારી સાચી પણ યાર આ હપ્તો તો કરિયાલો પડશે તમે ગમે તે જ ના કરો જો સાહેબ હપ્તો તો સણે જો જેટલા આવીને જો આ તકો હપ્તો તો ભરતો નહીં તો મને કહું યાર લેવા લીધા હોય તો પછી તો ભરવા પડી યાર તમે યાર બોડે બોલો બોર્ડર નહીં હપ્તો તો નહીં ભરાય પૂખી જ વાત છે યાર ના હોય તમે કે છો યાર ચમ તાન હવે લોન ની જરૂર નહીં મારો બરાબર હપ્તો બપ્તો નહીં ભરો તમારે જરૂર ના હોય પણ યાર હપ્તો ભરવા આપણું ના કચો બાર બુઓ પાડતા આવ્યો હપ્તો દવા જવા તમે કીધું છે મારી આપણું નું શું કર્યું તમે આપણું તો યાર એ તો લીધી હોય તો ભરવી તો પડે જ ને ખોનકી પેટી રાખું રે બુ પર બુઓ પાડી ના બાય અલે પણ હવે ખોનકી પેટે ના આવે એમ તો જાહેરમાં કરો એટલે મોકલજો તારા સાહેબ ને મેન સાહેબ હોય ને ધોકો લઈને હારતો નહીં ગમે તે કરો હપ્તા વગર ને ચાલે પૈસા શું નહીં તમને કહી દઉં તમે યાર આપણું ના કચ્છો મારી આપણું ને કાપતો યાર હપ્તો તો કરિયાલો પણ મારે પણ પૈસા નો ચોઈ લાવવું યાર એ વાત તમે કરે. ગમે તે ના કરો હું તો આ બેહ્યો જો હપ્તો લીધા વગર જાઉં ને ચોખ્ખી વાત છે હા, પણ હપ્તો નહીં મળે તો પણ કહી દઉં હું હપ્તો નહીં માં હપ્તો તો યાર કરિયાલો પડે યાર તમારે અરે ચોહી આવી ગયો કોઈક આઈડિયા તો દોરાવવું પડશે નકા જાય નહીં હોયથી જો સાહેબ હપ્તો નહીં મળે તમને કહી દઉં હપ્તો સવાય નહીં તમને કહી દઉં અલે ભાઈ તકાભાઈ હપ્તો કરિયાલો તમે ગમે તે કરો અરે ગામ જતી એલન્ટી બેલન્ટી કોઈના હપ્તા ભરતો નહીં હું તમને કહી દઉં અરે વાત આજી તમારી તમે યાર હપ્તો તમારે કરિયાલો જેવા તો હોબીર જેટલા આઈને જતા રહ્યા તમને કહી દઉં અરે લીધા વગર એ મોઢે ના બોલાય યાર હપ્તો કરિયા હપ્તો નહીં લેવો ને હું મરી જાય હો ને એ મારવાન ધમક્યો ના જોયો તમને કહું હું તો સાચું જ કહું હે. ઉભા તો રહી યાર. કૂવામાં પડીને મરી જાય ના, ના. કેસ કરાય ભાઈ એવો છોકરો ભાઈ તમને કહી દઉં શાંતિ ભરજો પણ મરજો ને રવા દેજો લોન નહીં મળે તો આદમી ક્લાસ કે લોન ભરવા ના આપો તો તકો કહી દેજો અલ્યા બાપા, નકર મરી આ તો જાય, શું પૈસા કરી? આવે તો આવજો તો કોઈ દિન મરી જાય કૂવામાં પડીને. એટલે એવું ના અને કરજો છોકરાને લખાઈ દે તમારો બધાનો નામ. ચેલ ભોગવ પે મુઓ પછી ભરજો નહીં મળું પછી નહીં મળું જે થાય કરી લેવાનું હું મરી જાય ને તો. મરતા નહીં હો તે તાર વાંધો જો નહીં છો ને કે પતી જાઓ. ના, ના, જાઉં છું. હું મળ્યાનો ગોમમાં આબરૂ નહીં કાઢવાની. બોલે અગર ને ગોમમાં પૂછું તો કહી દેજો હપ્તો આ દીધો તો ખાય એવું કીધું. હા બોલે અગર તી તારે આથી લોન ભરતી જાય એવું કહેતા જજો. હારું એ હારું કરજો નકર પતી જાય. એ હારું હારું ના માર મરતા ના કરજો તો હું તો કહું આવાના હવે કેટલા છે બાપા હારું થી હું તો નીકળી ગયો अब तो માં તો નોકરી મૂકી દેવી આ તો કોક મરી જાય તો મારે તો જેલ ભોગવવી પડે ઓવા આ તો તખાલી આઈ ગયા છે. એવા તો જેટલા આઈ ગયા તમારા જેવા તો ઓહા ઉતરતા દીકરા ને હું પત્રો જાતે જ કાઢે છે તખાએ. નહીં કોઈ કાઢે નહીં તમારા જેવા હપ્તા વાળાનો છોકરા કાઢાઈ નહીં કેતો. પત્રો તો ઠેકવાનો જ નહીં કહ્યો છું. ઓ હપ્તો લેવા આવ્યા છો કે એવા તો તમારા જેવા તો જેટલા આઈ ગયા તખો મરો એવો છે તખો મારીને મરો. જો હાથી નહીં. હા દાદા આવજો. આવજો. હો બીજી વખત આવતા ના. તમારો કહો નક્કા મારીને મરે. હું કીધું ઘર વેચે પૂરું નહીં કરાવું તમને બધા પૈસા લાવવા પડશે. સાચવી જજો હો. તખાને લેવા આવ્યા જો કે તખા ભાઈ. એ આ બે તખો આમ તો આમાં ફૂલે આમ કેતન બેતન નહીં જવા ઘેર જ પડી હોય કોઈ હાથી જીવાનું નહીં. હપ્તા વાત આયોજન જાહેર કરું
તારે નાહી ગયા જુઓ કે તાપ લાગ્યો છે પંખો ચાલુ કર્યા છે મહાદેવની મોકલ કૂટવા આયા હતા તે હપ્તા કઈ ગોમાં આપણું લેવા આવો આમ તાને એ વધે શાંતિ જેવો હું તો વધુ નહીં હું ચિંતા નહીં હું તો લોન ભરું છું એવી આમ તો કદી આવે નહીં લોન ભાઈ લાગે નોકરી જોઈને જતો હોય છે એ બી કાઢી છે વધે શાંતિ એમ સારું કરજો તમારે તો નોકરી બોકરી નહીં કરવી સારું કરજો સાહેબ ને કહી દઉં માં તો યાર પગારે નહીં લેવું કશું ને આ તો આ ભૂખનો મરાઈ નાખી ના એ તો મરતા છે ને આપણે મારતા